વખત કાર્યક્રમ ને તમારી બેચ હતી ને, ઓબ્ઝર્વેશન થતું હોય કાર્યક્રમ ને એવું કંઈક હોય ને તો બોಯ್સ એકદમ આમ બેઠા પાર્ટિસિપેશન એનું ન હોય. એટલે એનું માઇન્ડસેટ એવું હતું તો ભાઈ બધા કાર્યક્રમમાં ભાગ લે છે તો જોવા વાળા કોક તો જોઈએ. અને ગર્લ્સ ને કેવું પડતું તમે હવે રહેવા દઈજો, તમે ઇનફ થશો. એટલે એને પરાણે પ્રોત્સાહિત કરીને ઘણી વખત ખીજાય નહીં કેવું પડતું તમારે ફરજિયાત રહેવાનું. પછી તમારા વખતથી એક નિયમ અમે બહાર પડ્યો, આટલા કાર્યક્રમો છે અને આટલા ધોરણને ફરજિયાત બોಯ್સની ટીમ અને ગર્લ્સની ટીમ, એ પછી ટીમ વાઇઝ તમે કરવા માંડ્યા. ખ્યાલ હોય તો ગ્રુપ વાઇઝ 5-5 7-7 ગ્રુપ, એક તમારી માટે સિસ્ટમ ડેવલપ કરી દીધી. અને બીજું કે અત્યારે જે તમે મોસ્ટ ઓફ ફ્રી થોડા ઘણા હોય ને કામમાં વ્યસ્ત હોય, આ આયોજન કર્યું અને આમ તો આપણે અવારનવાર મળતા હોઈએ પણ આવી રીતે પહેલી વખત તમે કર્યું અને ખૂબ જ આયોજન સરસ કર્યું. અને અવારનવાર આવું થતું રહે એની માટે સંસ્થા સાથે સાથે અમે અને શાળા ટીમે એમાં તમારો સાથ સહકાર માગીએ અને અમે સામો તમને સાથ સહકારે આપીએ.